નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 3 વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. હવે અહીંયા જુઓ, તમને 3 ફુગ્ગા જોવા મળે છે. તો પહેલો ફુગ્ગો 4 નંબરનો છે, બીજો ફુગ્ગો 1 નંબરનો છે અને ત્રીજો ફુગ્ગો 8 નંબરનો છે. હવે આ ફુગ્ગાઓની ગોઠવણી કરી આપણે 3 અંકની સંખ્યાઓ મેળવવાની છે. એટલે આ 3 ફુગ્ગાઓને આડાઅવળી ગોઠવી અને આપણે 3 અંકની સંખ્યાઓ મેળવવાની છે. અને ત્યાર પછી આપણે જે નીચે સૂચના મુજબ જે પ્રશ્નો આપ્યા છે એ પ્રમાણે તેના જવાબ લખવાના છે. તો હવે આપણે આ 3 ફુગ્ગાને આડાઅવળી ગોઠવી અને 3 અંકની સંખ્યાઓ બનાવીશું. તો અહીંયા પ્રથમ છે કે મળેલી સંખ્યાઓ, એટલે કે આપણે આ ફુગ્ગાઓને આડાઅવળી ગોઠવી અને 3 અંકની સંખ્યાઓ મેળવવાની છે. તો પ્રથમ તો અહીંયા આપેલી જ છે 4, 1, 8, એટલે કે 418. એ પ્રથમ સંખ્યા અહીંયા બની જશે. તો અહીંયા આપણે પહેલી સંખ્યા લખીશું 418. હવે બીજી સંખ્યા છે 418 તો થઈ ગયા. હવે 408 એકડ 81 ઊંધા કરી દેવાના છે. 4, 8, 1. તો આ આપણને બીજી સંખ્યા મળી ગઈ. હવે આપણે 100ના સ્થાન ઉપર 1 લઈ લઈએ. તો 1 પછી લખો 8 અને પછી લખો 4. તો આ કઈ સંખ્યા મળી ગઈ? 184. હવે ફરી 100ના સ્થાન ઉપર 1 જ રાખો અને 4 પ્રથમ લેવાના, 8 પછી લેવાના. એટલે અહીંયા મળી ગયા આપણને 148. હવે 100ના સ્થાન ઉપર 4 આવી ગયા, 1 આવી ગયા. હવે 8ને રાખો. તો અહીંયા 8 મૂકીશું અને આ બે સંખ્યાને આડાઅવળી લખીશું. તો પ્રથમ 4 લખીશું, પછી 1 લખીશું. તો અહીંયા થઈ ગઈ 841. હવે 100ના સ્થાન ઉપર 8 રાખો અને 1 પહેલાં લખો અને 4 પછી લખો. તો અહીં થઈ જશે 814. તો આ રીતે આપણને અલગ અલગ ફુગ્ગાઓને ગોઠવતા આ રીતે આપણને 3 અંકની 6 સંખ્યાઓ મળે છે. હવે બીજો પ્રશ્ન છે, સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? આપણને જે આ 6 સંખ્યાઓ મળી છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા જોવા માટે આપણે 100ના અંકમાં કઈ સંખ્યા છે એ જોઈશું. તો અહીંયા 100ના અંકમાં 4 છે, અહીંયા 4 છે, 1, 1, 8, 8. તો 4, 1, 8માં સૌથી મોટી સંખ્યા કઈ? તો 8 છે. હવે 8ની સંખ્યામાં 100ના સ્થાનમાં અહીં પણ 8 છે, અહીં પણ 8 છે. તો દશકનું સ્થાન જુઓ, અહીંયા દશકમાં 4 છે, અહીંયા 1 છે. તો આપણને પૂછ્યું છે સૌથી મોટી સંખ્યા. તો અહીંયા 4 છે ને આ 1 છે, એટલે 4 મોટા, એટલે આ સંખ્યા મોટી કહેવાશે. તો કઈ સંખ્યા મોટી આવશે? 841. તો અહીંયા લખવાનું કે 841 એ આ 6 સંખ્યાઓમાં મોટી સંખ્યા છે. એવી જ રીતે 3 નંબરમાં પૂછ્યું છે, સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ? આપણને જે આ 6 સંખ્યાઓ મળી છે એમાં સૌથી નાની કઈ? તો 100ના સ્થાન ઉપર જે આ 1 છે એ સંખ્યા નાની કહેવાય. હવે 100ના સ્થાન ઉપર 1 વાળી સંખ્યાઓ 2 છે. તો દશકનું સ્થાન જુઓ, અહીંયા દશકમાં 8 છે, અહીંયા દશકમાં 4 છે. તો 8 નાના કે 4? તો 4. તો સૌથી નાની સંખ્યા કઈ મળશે? 148. તો આપણે અહીંયા લખીશું કે સૌથી નાની સંખ્યા 148. તો આ જે આપણે 6 સંખ્યાઓ આપણને મળી છે 3 અંકવાળી, એમાં સૌથી મોટી સંખ્યા છે 841 અને સૌથી નાની સંખ્યા છે 148. હવે ચોથા પ્રશ્નમાં કહ્યું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. જે આપણને આ 6 સંખ્યાઓ મળી છે એ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમનો નિયમ આપણે શીખી ગયા કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આગળ વધવું. તો આપણે આ જે 6 સંખ્યાઓ છે એમાં સૌથી નાની સંખ્યા જોવા માટે આપણે 100નો અંક પહેલાં જોવાનું. તો અહીંયા 100માં 4 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, 1 છે, 8 છે, 8 છે. તો 4, 1, 8માં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1. હવે 1 અંકવાળી 2 સંખ્યાઓ છે તો દશકનો અંક જોઈએ. તો અહીંયા દશકમાં 8 છે અને અહીંયા દશકમાં 4 છે. તો 8 નાના કે 4?
તો 4, તો 148 એ પહેલાં લખવાના. તો અહીંયા આપણે ચડતા ક્રમની અંદર સૌથી નાની સંખ્યા કઈ આવશે? 148. હવે એના પછીની મોટી સંખ્યા આપણે લખીશું તો કઈ આવશે? 184. હવે આપણે આ સંખ્યાને ભૂલી જવાની. હવે અહીંયા 100ના સ્થાનમાં 4 છે, અહીંયા 8 છે, તો નાના કયા? 4. તો હવે 4 વાળી સંખ્યા જોઈએ તો 4 વાળી સંખ્યા પણ 2 છે, તો દશકનો અંક જુઓ, અહીંયા 1 છે, અહીંયા 8 છે, તો નાની સંખ્યા કઈ? 1. તો 418 પહેલાં આવશે અને 481 પછી આવશે. તો અહીંયા લખો 418 પછી 481. હવે આ બે સંખ્યા જુઓ તો અહીંયા 100ના સ્થાનમાં 8 છે, અહીં પણ 8 છે, તો દશકનું જુઓ, અહીંયા 4 છે અને અહીંયા 1 છે, તો 4 નાના કે 1? તો 1 નાનો 4 મોટા, એટલે આ સંખ્યા પ્રથમ લખાશે. તો 814 પ્રથમ લખાશે અને 841 પછી લખવાના. તો આ રીતે આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવી. હવે પ્રશ્ન 5 છે, આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમનો નિયમ શું બનશે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આગળ વધો. તો આ 6 અંકની સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? આપણે અહીંયા જોઈ ગયા 841. તો અહીંયા 841 પ્રથમ લખવાના છે. ત્યાર પછી આવશે 814. તો અહીંયા 814. હવે આ 8 વાળી સંખ્યાને ભૂલી જાઓ. એના પછી મોટી સંખ્યા કઈ આવશે? તો જે આ 100ના સ્થાનમાં 4 છે એ. તો અહીંયા 100ના સ્થાનમાં 4 વાળી 2 છે, તો દશકના સ્થાનમાં જુઓ 1 મોટા કે 8? 8 મોટા છે, એટલે 481 પહેલાં લખવાના અને 418 પછી લખવાના છે. તો અહીંયા લખો 481 અને પછી 418. હવે 1 વાળી સંખ્યા જુઓ તો અહીંયા 100ના સ્થાનમાં 1 વાળી સંખ્યા 2 છે, તો દશકના સ્થાનમાં જુઓ તો દશકમાં અહીંયા 8 છે, અહીંયા 4 છે, તો મોટી સંખ્યા કઈ બનશે? 8 વાળી. તો અહીંયા પહેલાં 184 પ્રથમ લખવાના, 148 પછી લખવાના. 184 148. તો આ રીતે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આગળ વધ્યા. તો આ સંખ્યા આપણે કઈ લખી? ઉતરતા ક્રમમાં સંખ્યાને લખી. તો આ રીતે તમે 3 અંકની સંખ્યાઓ લઈ અને તમે પણ ઘરે જાતે આવી રીતે અલગ અલગ પ્રશ્નો બનાવીને જવાબ લખી શકો છો. હવે અહીંયા છે સંખ્યાનો વિસ્તાર કરો. જે સંખ્યા આપી છે એનો વિસ્તાર કરવાનો છે. તો અહીંયા પ્રથમ સંખ્યા છે 235. તો 100ના સ્થાનમાં કેટલા છે? 2. તો આપણે અહીંયા 2 લખી દો. દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 5. હવે આનો વિસ્તાર કરવાનો છે. તો 100ના સ્થાનમાં 2 છે, એનો મતલબ શું કે 100 કેટલી વાર લીધા છે? 2 વાર લીધા છે. તો આ બની ગયો વિસ્તાર. હવે દશકના સ્થાનમાં કેટલા છે? 3. એનો મતલબ કે 10 કેટલી વાર લીધા છે? 3 વાર લીધા છે. હવે એકમના સ્થાનમાં કેટલા છે? 5 છે. એનો મતલબ કે 1 રૂપિયો કેટલી વાર લીધો છે? 5 વાર લીધો છે. તો આ બની ગઈ 335નો વિસ્તાર બની ગયો કે 2 100ના સ્થાનમાં છે એટલે 100 2 વાર લખ્યા. દશકના સ્થાનમાં 3 છે એટલે 10 10 10 3 વાર લખ્યા. અને એકમના સ્થાનમાં 5 છે, એનો મતલબ કે 1 1 1 5 વાર લીધા. તો આ એનો વિસ્તાર બની ગયો 335નો. હવે અહીંયા 354 છે, તો 100ના સ્થાનમાં 3 છે એટલે કે 100 3 વખત લીધા. એવી રીતે દશકના સ્થાનમાં 5 છે, એનો મતલબ કે 10
10 10 10 10 10 10 5 વખત લીધા. હવે એકમના સ્થાનમાં 4 છે તો અહીંયા લખવાના 4. એક એક કેટલી વાર લીધા? 4 વાર લીધા. 1 1 1 1. તો આ રીતે આ 335નો 354નો વિસ્તાર બની ગયો. હવે અહીંયા જુઓ, અહીંયા સોના સ્થાનમાં 4 છે, દશકના સ્થાનમાં 8 છે, એકમના સ્થાનમાં 7 છે. 487. હવે એનો વિસ્તાર સોના સ્થાનમાં 4 છે એટલે કે 100 100 100 100 4 વખત લીધા. હવે દશકના સ્થાનમાં 8 છે, એનો મતલબ કે 10 10 8 વખત લીધા. 1 2 3 4 5 6 7 8. હવે એકમના સ્થાનમાં 7 છે, એનો મતલબ કે એક એક 7 વાર લીધા. 1 2 3 4 5 6 7. તો આ થઈ ગયો 487નો વિસ્તાર. હવે અહીંયા છે 777. તો પ્રથમ સોના સ્થાનમાં પણ 7 છે, દશકના સ્થાનમાં પણ 7 છે અને એકમના સ્થાનમાં પણ 7 છે. તો સોના સ્થાનમાં 7 છે એનો મતલબ કે 7 વાર 100 લીધા છે. 1 2 3 4 5 6 અને 7. હવે દશકના સ્થાનમાં પણ 7 છે એનો મતલબ કે 10 10 10 7 વખત લીધા છે. 2 3 4 5 6 7. હવે એકમના ખાનામાં પણ 7 છે એટલે કે 1 1 1 7 વખત લેવાના. 1 2 3 4 5 6 7. તો આ રીતે આપણે 777નો આ વિસ્તાર બનાવી દીધો. આમ આપણે આ દરેક સંખ્યાઓનો આ રીતે વિસ્તાર બનાવવાનો છે.